टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો નવરાત્રિની શરૂઆત થતાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। જામનગરમાં પ્રથમ નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। જામનગરમાં નવરાત્રિના રંગ ન્યૂઝ કેપિટલના સંગમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। જામનગરમાં પ્રથમ નોરતે માતાજીના આરાધના સાથે ખેલૈયાઓએ ઉજવણી કરી। ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું। ત્યારે ન્યૂઝ કેપિટલ નવરાત્રિના 9 દિવસ સુધી તમને અલગ અલગ રંગ બતાવશે। જામનગરમાં નવરાત્રિના પર્વની ઉજવણીનો બરાબરનો માહોલ જોવા મળી રહ્યો છે। નવરંગ ન્યૂઝ કેપિટલ ને સંગ જામનગરમાં નવરાત્રી થનગનાટ સાથે ઉજવણી શરૂ થઈ ચૂકી છે। પ્રથમ નોરતે જ ખેલૈયાઓમાં છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણી સાથે ખેલૈયાઓ છે, તેમની પાસેથી જાણીશું કેવો છે ઉત્સાહ, કેવો છે પ્રથમ દિવસ છે, શું કહેશો? સારો છે પ્રથમ દિવસ તો। હા, કેટલા લોકો આવ્યા છો તમે? 20 જેટલા આવ્યા છે, 20। હા, તમે જે કોસ્ટ્યુમ સરસ મજાનો પહેર્યો છે, કેટલી વાર લાગી તૈયાર થવામાં? 5-10 મિનિટ। 10 મિનિટ। આપણી સાથે નાના બાળકો પણ છે, એ પણ તૈયાર થઈને આવેલા છે, એમની પાસેથી જાણીશું શું કહેશો, કેવું છે, મજા આવે છે? મને તો બહુ મજા આવી। બહુ મજા આવી। તૈયાર થવાની કેવી મજા આવી? બહુ। આ બધા કપડા પહેર્યા છે રંગબેરંગી, મજા આવે છે ને? હા, કેટલી કલાક રમીશ તું? હું અહીંયા જેટલું રમાડે જેટલું રમાય એટલું। મમ્મી અન્ય પણ ખેલાડીઓ છે, જે ખેલૈયાઓ છે, એમની સાથે વાત કરીશું। આ પ્રથમ દિવસ છે, હજી પણ 9 દિવસ બાકી છે, શું કહેશો? 9 દિવસ બાકી છે। ખૂબ ઉત્સાહ અને આનંદથી બધા શોપિંગ કરે છે। નવરાત્રી જે તહેવાર છે એ માતાજીનો તહેવાર છે। 9 દિવસ જે માતાજી છે એ ગરબે ઘૂમવા આવે છે, તે અસીમ કૃપાથી માતાજીને। 9 દિવસ રમવાનું હોય છે, અલગ અલગ સ્ટેપ કરવાના હોય છે। આ વખતે તમે કઈ નવો સ્ટેપ શીખ્યા છો? હા, શીખ્યા છે ને ઘણું બધું, ફ્રીસ્ટાઇલ ને બધું રમશું અમે, ચોકડી ને બધું। થઈને આવ્યા છો, સરસ મજાના છો। આપણે ગરબા જે આપણે કરતા હોઈએ છીએ, આપણી સંસ્કૃતિ પ્રમાણે કરતા હોઈએ છીએ, શું કહેશો? હા, એક વસ્તુ ગમી કે આજના યુગમાં પણ આપણી સંસ્કૃતિ છે એ પ્રમાણે આપણે ગરબા રમીએ છીએ। આ તો ચોક્કસથી કહી શકાય કે જામનગરમાં રાસ રસિયા પાર્ટી પ્લોટમાં જે આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીમાં, તેમાં ખેલૈયાઓથી ખાસ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તેઓનું કહેવું છે કે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે ઉજવણી કરી રહ્યા છીએ। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।